લસણનો ઉપયોગ તો લગભગ દરેક શાકની અંદર થતો જ હોય છે અને ક્યારેક એવું પણ બને કે ઉતાવળ હોય પરંતુ ઘરની અંદર ફોલેલું લસણ ન હોય તો ખૂબ માથાકૂટ થતી હોય છે. તો આજે હું તમારી સાથે લસણ ફોલવાની એક સરસ મજાની ટ્રીક છે તે શેર કરીશ. ખાલી પ્લાસ્ટિકની બોટલથી આપણે 1 કિલો જેટલું લસણ છે માત્ર 5 મિનિટની અંદર ફોલી અને તૈયાર કરી લઈશું. તો એના માટે આપણે કશું જ નથી કરવાનું, બસ વિડીયોને એન્ડ સુધી જોજો અને જો મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો આપણે આ લસણ છે તે ફોલવાની શરૂઆત કરીએ. માત્ર 5 મિનિટની અંદર લસણ ફોલાય અને તૈયાર થઈ જશે. તો એના માટે આપણે કાંઈ જ નથી કરવાનું. સૌથી પહેલાં આવી રીતે લસણની કળીઓ છે તેને અલગ કરી લેવાની છે. આવી રીતે એક એક કરી અને આપણે બધી જ લસણની કળી છે તેને છૂટી કરી લઈશું અને જો 2 કળી ભેગી હોય તો તેને આવી રીતે અલગ કરવાની છે. પછી એક પ્લાસ્ટિકની બોટલ છે તે લઈશું, તેને એકદમ સારી રીતે ધોઈ અને કોરી કરી લેવાની છે, પછી જ આપણે યુઝ કરવાની છે. તેની અંદર આપણે બધી જ લસણની કળીઓ છે તે એડ કરી દેવાની છે. અહીંયા લગભગ 2 મુઠ્ઠી જેટલી મેં લસણની કળીઓ છે તે લીધેલી છે. તો આપણે બધી જ લસણની કળીને આ પ્લાસ્ટિકની બોટલની અંદર નાખી દીધી છે. હવે 2 મુઠ્ઠી જેટલી મેં લસણની કળી લીધી છે તો તેની સામે આપણે કાબુલી ચણા છે તે પણ તેટલા જ લઈશું. તો આ કાબુલી ચણા છે તેને પણ આપણે પ્લાસ્ટિકની બોટલની અંદર એડ કરી દેવાના છે. એકદમ નક્કર એવા કાબુલી ચણા હોય એટલે એનાથી લસણની કળી છે તે એકદમ આસાનીથી ફોલાઈ જશે. તો હવે બંને મિક્સ કરી દેવાનું છે અને બોટલનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને આવી રીતે હલાવવાનું છે. 2 થી 3 મિનિટ સુધી આપણે તેને હવે એકદમ જોરથી હલાવતા રહીશું. આ કામ તમે કોઈ નાના બાળકને આપી દેશો તે પણ એકદમ આસાનીથી કરી લેશે. હવે 3 થી 4 મિનિટ પછી આપણે લસણ છે તેને જોઈ લેશું તો મોટા ભાગની કળીઓ છે તે ફૂલાઈ ગયેલી છે. ફરીથી થોડી વાર આપણે આવી રીતે હલાવવાનું છે. તો 4 મિનિટ જેવું મેં અહીંયા આવી રીતે બોટલ છે તેને હલાવી હતી તો બધા જ લસણની કળી છે તે ફૂલાઈ ગયેલી છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને કળી છે તેને બહાર કાઢી લેવાની છે. અહીંયા જો કોઈ કળી છે તે ફોલાણી ન હોય તો તેને તમે કળી અલગ કરી અને કપડાની અંદર ઘસશો તો એકદમ આસાનીથી તે ફોલાઈ જશે. અહીંયા ઓલમોસ્ટ બધી જ કળીઓ છે તે એકદમ સરસ રીતે ફોલાય અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ લસણની કળીઓ છે તેને અલગ પાડી લઈશું. જે કળી ન ફોલાણી હોય તો તેને આપણે ફોલી અને અલગ કરી લેવાની છે. અહીંયા કોઈ પણ ઝંઝટ વગર માત્ર 5 મિનિટની અંદર તમે ગમે તેટલું લસણ હોય તો તે ફોલી શકો છો અને કલાકોનું કામ છે તે તમારું બચાવી શકો છો. તો એક વખત આ ટ્રીક છે તે જરૂરથી ટ્રાય કરજો, 100% તે કામ કરશે. આવી રીતે લસણ ફોલી અને પ્લાસ્ટિકના ડબ્બાની અંદર તમે રાખશો તો 15 થી 20 દિવસ સુધી લસણ છે તે એકદમ ફ્રેશ રહેશે. અને આ જે વધારાના આપણે કાબુલી ચણા નાખેલા હતા તેને આપણે ફરીથી રીયુઝ માટે લઈ લઈશું. તેને અલગ કરી અને તેનો ઉપયોગ છે તે આપણે ફરીથી કરી લઈશું. તો આજનો આ વિડીયો છે તે તમને કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.